તો કેસર કેરીની સીઝન હવે પૂર્ણ થવાને આરે છે। તાલાલા મેંગો માર્કેટમાં 8 જૂને કેસર કેરીની અંતિમ હરાજી થશે। યાર્ડના ચેરમેન અનુસાર 26 એપ્રિલે કેસર કેરીની સીઝન શરૂ થઈ હતી। અત્યાર સુધીમાં તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીના 4 લાખ બોક્સની આવક થઈ ચૂકી છે અને હવે 2 દિવસ જ સીઝન ચાલે તેમ છે। આગામી 8 જૂને હરાજીનો અંતિમ દિવસ છે। કમોસમી વરસાદ અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ચાલુ વર્ષે કેરીના પાકને અસર થઈ। આ વર્ષે પણ કેરીના પાકના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। વિદેશમાં પણ કેસર કેરીની માંગ ઘટી છે। ગયા વર્ષે 42 દિવસ સીઝન ચાલી હતી। આ વખતે કદાચ 44 દિવસ સીઝન હાલે એવી મારી ધારણા છે। કેરીના ભાવ ગયા વર્ષની સરખામણીમાં ગયા વખતે અમે 700 રૂપિયાના બોક્સ વેચ્યા હતા સરેરાશ, અને આ વખતે 550 રૂપિયાની સરેરાશ આવી છે। આ વર્ષે કેટલા દિવસ ચાલી રહ્યા છે? આ વખતે 44 દિવસ સુધીની હરાજી રહી છે। ગયા વર્ષ કરતા 1 લાખ બોક્સનો ડિફરન્સ રહે, ઓછા આવશે। ઉત્પાદન કેવું છે? ઉત્પાદન નબળું આ વખતે। એનું કારણ કે તમને કહો, વાતાવરણ કેરી માટે અનુકૂળ નહોતું, એટલે આ વખતે પાક નબળો છે। કેરીની સિઝનની વાત કરવામાં તો 26 તારીખના રોજ કેરીની સિઝન સ્ટાર્ટ થયેલી, જે આગામી 2-3 દિવસોમાં આવક જો ઓછી થઈ જશે તો બંધ કરી દેવામાં આવશે। ગયા વર્ષની સરખામણીમાં કેરીની સિઝન આ વખતે ખૂબ ઓછી ચાલેલી, 30 દિવસ જેવો અંદાજ ચાલેલી। બાકી પાછલા 10 વર્ષ 45 દિવસની આજુબાજુ સિઝન ચાલતી હોય છે। અને આવકની વાત કરવામાં 4,33,000ની આજુબાજુ જેવા બોક્સની આવક થઈ ગઈ છે 10 કિલોના। અને બસ હવે 2-4 દિવસ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી ચાલુ રહેવાનો અમારો અંદાજ છે। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવ ઉત્પાદન તો ખૂબ ઓછું હતું, ભાવ ધોરણ પણ સારું હતું, પણ છેલ્લા દિવસોમાં જે વરસાદ, માવઠારૂપી વરસાદે ખૂબ જ નુકસાન કર્યું અને એની હિસાબે રોગોનો ઉપદ્રવ અને ખાવાની ગરાગી જે કેરીથી વિમુખ થઈ ગઈ, તેની હિસાબે ખેડૂતને મોટો ફટકો પડ્યો છે અને ભાવ ખૂબ નીચા રહ્યા।